કેટલા વર્ષથી આવી છે સાહેબ? લગભગ 2 વર્ષથી તો હું જોઉં છું. એટલા ખરા કે હું લગભગ 3.5 વર્ષથી અહીંયા આવું છું. 3.5 વર્ષથી? હા. કેવી લાગે વસ્તુ? ને એમાં કાંઈ ઘટે નહીં. પહેલા નીચે ફૂટપાથ ઉપર બેસતા ત્યારથી અત્યાર સુધીમાં વસ્તુ કેવી એક લાગે? એક દુકાન હતી, હવે ઘણી દુકાનો થઈ ગઈ છે. ને તમારી પ્રગતિ છે ને લોકોનો વિશ્વાસ છે કે વસ્તુ અહીંયા ખાવી હોય તો સારી, એમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં. હમણાં નવી વસ્તુ ચાલુ કરી આપણે પાત્રા ગાંઠિયા કુંભણિયા ગાંઠિયા કોલેજ ચાખી કે નહીં? ના, અમે લઈ ગયો હતો ને, ચાખવાની તો વાત દૂર રહી. કેવી લાગી ઘરે બધા? ના ના, બેસ્ટ બેસ્ટ, એમાં કાંઈ ઘટે. આપણે ખાલી જે લોકો જોવે છે, નવા લોકો આજે વિડીયો જોવે છે, એમને ખાલી મનમાં સંતોષથી થાય કે ભાઈ આ કાંઈ વસ્તુ ફેક નથી ને આ ક્રાઉડેડ કોઈ દિવાળી તહેવાર નથી ને આવું ક્રાઉડ આપણી પાસે રહે જ છે ને. ના, કાયમ માટે રહી છે અહીંયા. કોઈ પરબને કોઈ માન્યતા છે જ નહીં, 12 માસ પરબ જ હોય છે. એવું છે. તો જે વ્યક્તિ નવું વ્યક્તિ જોવે છે, આપણા ગ્રુપમાં જોડાવા માંગે છે, તો એમ ભોલેજીમાં અવાય કે ના અવાય? ના, 100% અવાય. વસ્તુ ભોલેજી સિવાય બીજે નહીં જવાનું. આ ગ્રાહકનો પ્રેમ છે. આ હમણાં વર્ષો લાગ્યા છે ગ્રાહકને એક સરખી ક્વોલિટી આપીને વસ્તુ વ્યાજબી ભાવ રાખીને. ભાવમાં તો નથી ને સાહેબ? બહુ ના, ભાવમાં નથી. ભાવમાં Quality બધાને સારી. પરવડે એ રીતે છે અને ક્વોલિટી સારી છે. અને કોઈ છોકરો એવું નથી ને કે ભાઈ તમારે કિલો તો લેવું જ પડશે, 2.5 ના 10 20 ના ના ના, 10-20 નું પણ લઈ છે. તો અમારા બહુ જૂના ગ્રાહક છે, એમનો પ્રેમ છે. 4 કિલોમીટરમાં 40 દુકાન આવતી, છતાં સાહેબ એટલા 3.5 વર્ષથી આપણી યારે જોડાયેલા છે. એટલે આપણી ક્વોલિટી સારી છે, ભાવ વ્યાજબી છે. ને નવા ગ્રાહક આવવાના હોય, વિચારતા હોય તો આવી જજો. ભોલેજી નમકીનમાં બધી વસ્તુ સારી મળે ને સાહેબ? સારી. 100%. ધક્કો નહીં પડે ને? ધક્કો નહીં પડે, ધક્કો નહીં પડે. હા, ચાલો સાહેબ, થેન્ક યુ, મજા આવી.